જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું વહેલી સવારે ખેતરે જવા નીકળેલ યુવાન પાણીમાંથી પસાર થતાં ડૂબી જવાની ઘટના સામે આવી છે તેની. જી હા, છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ગુંદી ગામ પાસે જ્યાં સુખી ડેમના સ્ત્રાવ વિસ્તારમાં ભરાયેલ પાણીમાંથી પસાર થતો મોટી ખાંડી ગામનો યુવાન ડૂબી ગયો હોવાની જાણ થતાં જ છોટાઉદેપુર નગરપાલિકાની ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી અને ઇમરજન્સી કોલ મળતા ફાયર એન્ડ રેસ્ક્યુની ટીમે ઘટના સ્થળે પહોંચી અને પાણીમાં ડૂબેલા યુવાનની શોધખોળ હાથ ધરી છે. આજે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ મોટી ખાંડી ગામનો આશરે 35 વર્ષીય અનસિંગ ભૂરાભાઈ નાયક ખેતરે જવા માટે નીકળ્યો હતો અને ગુંદી પાસે સુખી ડેમના સ્ત્રાવ વિસ્તારની માકડ નદી કે જેમાં સુખી ડેમનો સ્ત્રાવ વિસ્તાર હોવાને લઈ આખરી ઉનાળા સુધી ઊંડું પાણી ભરાયેલું રહે છે, જેને લઈ સામીધેડ આવેલ ખેતરોમાં જવા પંથકના લોકોને આ પાણીમાંથી પસાર થવું પડે છે. ત્યારે આજે સવારે ઘરેથી ખેતરે જવા નીકળેલ અનસિંગ નાયક અકસ્માતે પાણીમાં ડૂબી ગયો હોવાની જાણ ગામ લોકોને મળતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સાથે જિલ્લા ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ પણ શોધખોળ કરી રહી છે, જોકે બપોરના 1 વાગ્યા સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. અનસિંગ નાયકા પરિણીત છે, મોટી ખાંડી ગામનો રહેવાસી છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા નદી કિનારે જ્યાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે ત્યાં ઉમટ્યા છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.